આકાશવાણી અમદાવાદ વડોદરા. પ્રાદેશિક સમાચાર જયેશ વેકડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્ય સરકાર આગામી સમયમાં 21,000 જેટલી જગ્યાઓ પર દિવ્યાંગજનોની ભરતી કરશે. રાજ્યભરમાં 6 અને 7 ડિસેમ્બરે રવિ કૃષિ મહોત્સવ 2024 યોજાશે. ભરૂચમાં અંકલેશ્વર જીઆઈડીસીની ખાનગી કંપનીમાં ધડાકો થતાં 4 શ્રમિકના મોત નીપજ્યા. અરવલ્લીમાં મંજૂર થયેલી કેન્દ્રીય વિદ્યાલય ઝડપથી શરૂ કરવા સાબરકાંઠાના સાંસદ શોભના બારૈયાની લોકસભામાં રજૂઆત. ધોરાડ પક્ષીના સંરક્ષણ અને સંવર્ધન માટે સર્વોચ્ચ અદાલતે રચેલી નિષ્ણાત સમિતિ 4 દિવસના કચ્છના પ્રવાસે. અને રાજ્ય કક્ષાની ચિત્ર સ્પર્ધામાં સારું પ્રદર્શન કરનારા ભાવનગરના વિદ્યાર્થીની રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે પસંદગી. સમાચાર વિગતવાર. રાજ્ય સરકાર આગામી સમયમાં અંદાજે 21,000 જેટલી જગ્યાઓ પર ભરતી કરી દિવ્યાંગજનોને રોજગારી આપશે. હાલ રાજ્યમાં 7,000 જેટલી જગ્યાઓ પર દિવ્યાંગજનો સેવા આપી રહ્યા છે. ગાંધીનગર ખાતે આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસની ઉજવણીમાં રાજ્યના સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગના અગ્ર સચિવ મોહમ્મદ શહીદે આ મુજબ જણાવ્યું હતું. આ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરિયાએ જણાવ્યું કે રાજ્ય સરકાર દિવ્યાંગજનો માટે હંમેશા નવી યોજનાઓ લાવી રહી છે. તેમણે ઉમેર્યું કે દિવ્યાંગજનોને ઉપયોગી થવાનું શ્રેષ્ઠ સેવા કાર્ય માત્ર એક દિવસ નહીં પરંતુ હંમેશા ચલાવવું પડશે. દરમિયાન મહાનુભાવોના હસ્તે 15 જેટલા દિવ્યાંગજનોને ઉપયોગી વિવિધ સાધનોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આજે વિશ્વ દિવ્યાંગ દિવસ અંતર્ગત નેશનલ ફેડરેશન ઓફ ધી બ્લાઇન્ડની ગુજરાત શાખાના 10 જેટલા પ્રજ્ઞાચક્ષુએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી દ્વારા રાજ્ય સરકારની સેવાઓમાં દિવ્યાંગજનો માટે ખાસ ભરતી ઝુંબેશ હાથ ધરવાની જાહેરાત અંગે આ પ્રજ્ઞાચક્ષુઓએ મુખ્યમંત્રીનું સન્માન કરી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. દરમિયાન રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી. પંચમહાલ જિલ્લાના અમારા પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે કે પંચમહાલ ગોધરા અનુસૂચિત જાતિ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ગાંધી સ્પેશિયલ બહેરામુંગા વિદ્યાલય દ્વારા આજે સમાજમાં દિવ્યાંગો પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી રેલી યોજવામાં આવી હતી. આ રેલી ગાંધી ચોકથી શરૂ થઈ પાંજરાપોળ, વિશ્વકર્મા ચોક, નગરપાલિકા, પાંજરાપોળ થઈને ગાંધી ચોક પરત ફરી હતી. તો રાજકોટમાં વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી અંતર્ગત દિવ્યાંગોને સાધન સહાયનું વિતરણ કરાયું હતું. આ તકે દિવ્યાંગો તથા મનોદિવ્યાંગ બાળકોએ ગણેશ વંદના, વિરાણી બહેરામુંગા શાળાના મૂકબધિર બાળકોએ ધાર્મિક ગીત પર નૃત્ય રજૂ કર્યું હતું. જ્યારે પ્રજ્ઞાચક્ષુ બાળકીઓએ હસતા રમતા ગીત પર નૃત્ય રજૂ કર્યું હતું. તો બોટાદમાં એક સામાજિક સંસ્થાના બાળકોએ આજે જિલ્લામાં કાર્યરત અલગ અલગ તબીબોની શુભેચ્છા મુલાકાત કરી હતી. દરમિયાન તબીબોને ગુલાબનું ફૂલ તેમજ આભારપત્ર પણ આપ્યો હતો. રાજ્યભરમાં 6 અને 7 ડિસેમ્બરે રવિ કૃષિ મહોત્સવ 2024નું આયોજન કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિમંત્રી રાઘવજી પટેલ બનાસકાંઠાના દાંતીવાડા ખાતેથી આ મહોત્સવનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવશે. કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે રાજ્યભરના 246 તાલુકામાં યોજાનારા આ મહોત્સવમાં 2.5 લાખથી વધુ ખેડૂતો ભાગ લેશે. રાજ્યના 246 જેટલા તાલુકાઓમાં પણ આ કાર્યક્રમ થનાર છે, જેમાં 2.5 લાખથી વધુ ખેડૂતો ભાગ લેવાના છે. અને આ કાર્યક્રમમાં રાજ્યના સૌ ખેડૂતો જોડાય, ભાગ લે અને રાજ્યના કૃષિ ક્ષેત્રના ઉત્કર્ષ માટેના સહિયારા ચિંતનમાં સહભાગી બનીને ગુજરાતને દેશમાં કૃષિ ક્ષેત્રે નંબર 1 બનાવવા માટે સૌ સાથ અને સહકાર આપે એવી મારી સૌ ખેડૂત ભાઈઓને વિનંતી છે. દરમિયાન શ્રી પટેલે ઉમેર્યું કે આ મહોત્સવ થકી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો લેબ ટુ લેન્ડ એટલે કે પ્રયોગશાળાથી જમીનનો મંત્ર ચરિતાર્થ થયો છે. તેમણે આ આયોજનથી ખેડૂતો અને કૃષિ વૈજ્ઞાનિકો તેમજ તજજ્ઞો વચ્ચેનું અંતર દૂર થયું છે તેમ પણ જણાવ્યું હતું. ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર જીઆઈડીસી એટલે કે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમમાં આવેલી ખાનગી કંપનીમાં ધડાકો થતાં 4 શ્રમિકના મોત નીપજ્યા છે. ટ્રેન્ક રૂફ પર કામ કરતા 4 કામદાર પૈકી 3 શ્રમિકના મૃતદેહ મળ્યા છે. ઘટનાની જાણ થતાં નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય DISH, જિલ્લા કલેક્ટર, પ્રાંત અધિકારી સહિતની તમામ ટુકડી ઘટના સ્થળે પહોંચી છે. આ અંગે ભરૂચ જિલ્લાના અમારા પ્રતિનિધિ વાહિદ મસદીએ માહિતી આ મુજબ આપી.
ટેન્ક ઉપર રેલિંગ લગાવવાની કામગીરી દરમિયાન ઘટના ઘટી હતી. કંપનીમાં ધડાકો થતા ટેન્ક ઉપર કામ કરી રહેલા 4 કામદારો પૈકી 2ના ટેન્ક ઉપર જ્યારે એકનું ટેન્ક પાછળ મૃત્યુ મળ્યું હતું. જ્યારે એક ગુમ કામદારનો મૃતદેહ 2 કલાક બાદ આશરે 100 મીટર દૂર કંપની બહાર મળ્યો હતો. કંપની સત્તાધીશોએ કામદારોની સેફટી મામલે કંઈ પણ બોલવાનું ટાળ્યું હતું. 4 જેટલા લોકોના મોત થતા પરિવારજનો કંપની બહાર ધરણા પર બેસી ગયા હતા. આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. જે આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR ન્યૂઝ_ABAD ને ફોલો કરી શકો છો. સાબરકાંઠાના લોકસભા સાંસદ શોભના બારૈયાએ આજે લોકસભામાં પોતાની પ્રથમ રજૂઆતમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના શૈક્ષણિક પ્રશ્નોની રજૂઆત કરી હતી. શ્રીમતી બારૈયાએ અરવલ્લીના મોડાસા ખાતે મંજૂર થયેલી કેન્દ્રીય વિદ્યાલય બને તેટલી ઝડપથી શરૂ કરવા કેન્દ્રીય શિક્ષણ મંત્રીને રજૂઆત કરી હતી. हमारे साबरकांठा और अरवल्ली जिलों में बड़ी जनजातीय आबादी निवास करती है, जिससे अनुसूचित जनजाति के बच्चों की संख्या अधिक है. मैं ये अनुरोध करना चाहती हूँ कि अरवल्ली जिले के मोड़ासा में मंजूर किए हुए केंद्रीय विद्यालय जो कि अभी तक शुरू नहीं हुआ है, मंत्री जी से आग्रह है कि मंजूर किए केंद्रीय विद्यालय का जल्द से जल्द शुरू करने की कृपा करें ताकि बच्चों को लाभ मिल सके. વલસાડના લોકસભા સાંસદ ધવલ પટેલે જિલ્લામાં વિવિધ ટ્રેનના નવા સ્ટોપેજ બનાવવા અને માળખાકીય સુવિધાઓ અંગે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને લિખિત રજૂઆત કરી છે. શ્રી પટેલે વંદે ભારત ટ્રેન, શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન તેમજ અન્ય જરૂરી ટ્રેનને સ્ટોપેજ આપવા, માતા વૈષ્ણોદેવી કટરા માટે વલસાડથી નવી ટ્રેન શરૂ કરવા સહિત અન્ય સુવિધા ઉપલબ્ધ કરાવવા શ્રી વૈષ્ણવને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી. લુપ્ત થઈ રહેલા ધોરાડ પક્ષીના સંરક્ષણ અને સંવર્ધન માટે સર્વોચ્ચ અદાલતે રચેલી નિષ્ણાંત સમિતિ 4 દિવસ કચ્છના પ્રવાસે છે. પશ્ચિમ કચ્છના અમારા પ્રતિનિધિ હેમાંગ પટની જણાવે છે કે અબડાસામાં સ્થળ નિરીક્ષણ કર્યા બાદ આ સમિતિએ ભુજ કલેક્ટર કચેરી ખાતે ભાગીદારો સાથે બેઠક યોજી હતી. રાજ્યમાં એકમાત્ર કચ્છમાં જોવા મળતા ધોરાડ પક્ષી મુદ્દે સર્વોચ્ચ અદાલતના નિર્દેશ બાદ આ સમિતિ મુલાકાતે આવી છે. હવે સમિતિ પોતાનો અહેવાલ સર્વોચ્ચ અદાલતને સુપ્રત કરશે. ઉર્જા મંત્રાલયના સંયુક્ત સચિવ લલિત બોહરાની આગેવાનીમાં આવેલી આ ટુકડીએ ગઈકાલે અબડાસામાં સ્થળ મુલાકાત કરી હતી. ગાંધીનગરમાં યોજાયેલી રાજ્યકક્ષાની ચિત્ર સ્પર્ધામાં ભાવનગરના વિદ્યાર્થીએ સારું પ્રદર્શન કરતા તેમની રાષ્ટ્રીય કક્ષાની ચિત્ર સ્પર્ધા માટે પસંદગી થઈ છે. ભાવનગરના અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે ભારત સરકારના ઉર્જા મંત્રાલય દ્વારા ઉર્જા સંરક્ષણ પર યોજાયેલી ચિત્ર સ્પર્ધામાં ભાવનગરમાં ધોરણ 10માં ભણતા રમ્યા ખાટસુરિયાએ બીજું સ્થાન મળતા તેમને 30,000 રૂપિયાનું રોકડ ઇનામ મળ્યું છે. હવે તેઓ આગામી 12 ડિસેમ્બરે દિલ્હીમાં યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની ચિત્ર સ્પર્ધામાં ભાગ લેશે. રાજ્યમાં ત્રીજા તબક્કાનો ખેલ મહાકુંભ 5મી ડિસેમ્બરથી 31 માર્ચ 2025 દરમિયાન યોજાશે. રાજ્યના રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ આ જાહેરાત કરતા જણાવ્યું કે આ ખેલ મહાકુંભ અંતર્ગત 39 રમતો, 32 ઓલિમ્પિક રમતો, 7 અન્ય રમતો, જ્યારે વિશેષ ખેલ મહાકુંભ અંતર્ગત 25 પેરા રમતોનું આયોજન કરાશે. શ્રી સંઘવીએ ઉમેર્યું કે નવા ફેરફારો, વિજેતા ખેલાડીઓને પુરસ્કાર તેમજ દિવ્યાંગ ખેલાડીઓ માટેનો વિશેષ ખેલ મહાકુંભ જેવી નવી બાબતો આ વર્ષે ખેલ મહાકુંભમાં યોજાશે. ખેલ મહાકુંભ 7 વિવિધ વય જૂથના સમૂહમાં યોજાશે, જેમાં અંડર 9, 11, 14, 17 ઓપન કેટેગરી, 40 વર્ષથી વધુ તેમજ 60 વર્ષથી વધુ વય ધરાવતા ખેલાડીઓ ભાગ લઈ શકશે. કચ્છના બન્ની વિસ્તારમાં રાજ્યનું પ્રથમ ચિત્તા સંરક્ષણ સંવર્ધન કેન્દ્ર બનાવવા કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. ત્યારે આ કેન્દ્ર અંગે અભ્યાસ માટે વન્યજીવન સાથે જોડાયેલા રાજ્યના અધિકારીઓએ મધ્યપ્રદેશના કુનો પાલપુર રાષ્ટ્રીય પાર્કની મુલાકાત લઈ વિગતો મેળવી હતી. આ તરફ પ્રાણીઓ અને યાયાવર પક્ષીઓ માટે ગુજરાત સુરક્ષિત રાજ્ય બન્યું છે. વન્યજીવન વસ્તી અંદાજ અને ગણતરી મુજબ વર્ષ 2023માં રાજ્યમાં નીલગાય, કાળિયાર સહિત અંદાજે 21 પ્રજાતિઓની 9,53,000થી વધુ વસ્તી નોંધાઈ હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્ય સરકાર આગામી સમયમાં 21,000 જેટલી જગ્યાઓ પર દિવ્યાંગજનોની ભરતી કરશે. રાજ્યભરમાં 6 અને 7 ડિસેમ્બરે રવિ કૃષિ મહોત્સવ 2024 યોજાશે. ભરૂચમાં અંકલેશ્વર જીઆઈડીસીની ખાનગી કંપનીમાં ધડાકો થતાં 4 શ્રમિકના મોત નીપજ્યા. અરવલ્લીમાં મંજૂર થયેલી કેન્દ્રીય વિદ્યાલય ઝડપથી શરૂ કરવા સાબરકાંઠાના સાંસદ શોભના બારૈયાની લોકસભામાં રજૂઆત.
ધોરાડ પક્ષીના સંરક્ષણ અને સંવર્ધન માટે સર્વોચ્ચ અદાલતે રચેલી નિષ્ણાંત સમિતિ 4 દિવસના કચ્છના પ્રવાસે અને રાજ્ય કક્ષાની ચિત્ર સ્પર્ધામાં સારું પ્રદર્શન કરનારા ભાવનગરના વિદ્યાર્થીની રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે પસંદગી. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.